નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ કે મજામાં જશો। આજે આપણે ભાઈ ગંગા ઇન્ડસ્ટ્રીઝની અંદર આવ્યા છીએ, જે જસદણની કંપની છે। અત્યારે આપણે જે ઊભા છે તે 3 પાટિયા કૃષિ મેળાની અંદર છે। તો મિત્રો, ફ્રન્ટ ટોકરી મોડલ તો આપણે જોયા છે। ફ્રન્ટ ટોકરી મોડલની અંદર આપણે જે આ ચાણાની વિશિષ્ટતા જોઈ છે, એ વિશિષ્ટતા શું લાભ મળે છે એના વિશે ખેડૂતને તો આપણે ભાઈ પાસેથી માહિતી માંગીએ। ભાઈ, અમારા દર્શક મિત્રોને તમે જણાવો કે ફ્રન્ટ ટોકરી મોડલની અંદર આપણે આ જે ટોકરી મોડલ તો છે, સાથે સાથે આ સાયણાની શું વિશિષ્ટતા છે? સાયણાની વિશેષતા એવી છે કે માંડવી ક્લીન કરીને આરવાર આપી દેશે, સાઈડમાં ડાઠીઓ આવી જશે, આ બાજુ પથ્થર આવી જશે, પછી એની જ પોઝિશન ચણા હોય તુવેર હોય એમાં એ જ રીતે થાય છે। એટલે પાછળથી કોઈને દાડિયા કરવાને અને અગાઉ એપીએમસીમાં જવું હોય તો તાત્કાલિક માલ વિયો જાય છે। અને આ ફ્રન્ટ ટોકરીની ખાસિયત એવી છે, ઓછામાં ઓછા 35 હોર્સ પાવરમાં ચાલે એવું છે, લીલામાં નહીં ચાલે। બાકી કોઈ બી માંડવી છે, ચણા છે, તુવેર છે, સોયાબીન છે, કાઢી શકે છે। અને પાછળની વિશેષતા એવું છે કે પાછળ કાંધો અને સાયણો ભરાઈ જતો હતો, એટલે અમે એક જ ટાઈમની સિસ્ટમ આપી છે। ચાલો એ બતાવીએ। કાંધાનો છાંયણો ભરાવાની સિસ્ટમ ઝાઝી રહેતી હતી, પછી અમે આ એમને છાંયણો ન ભરાય એ માટેનું પાછળનું આપેલું છે, એટલે ગ્રાહકને કોઈ જાતનો પાછળ એક માણસ રાખવાની જરૂર પડતી નથી। તો જે કાંધું આપણે પહેલા તો જોરી ભરી અને પાછું ભૂકામાંથી કાઢવું પડતું હતું, તો આની અંદર મિત્રો ભૂકામાંથી નહીં કાઢવું પડે, અહીંયા પતરું આપેલું છે, જેથી કરી અને કાંધું સાઈડમાં ઢગલો થશે, એટલું જ ઓરવાનું રહેશે। કેમ કે પહેલા તો આપણે અડધું મગફળીનો ભૂકો હોય તો અડધો ઓરતા હતા, આમાં એની જરૂર નહીં પડે, માત્ર તમારે 2 કે 5 જોરી જ નીકળશે, તે તમે તાત્કાલિક ઓરી શકશો। મિત્રો, ટાયરમાં ચેન્જ કરેલું છે, જે પેલા ટાયર આવતું હતું તે નાના ટાયર આવતા હતા 616ના, અત્યારે મિત્રો આની અંદર 750-16ના ટાયર આપેલા છે। અને ડિઝાઇન પણ જો કંઈક અલગ પ્રકારની ડિઝાઇન છે, હજી માર્કેટમાં લોન્ચ થઈ એ જ ડિઝાઇન ગંગાવાળાએ આપને આપી છે।